એ દર્દીનો ગઈકાલે સાંજના સમયે સમાચાર આવેલા કે દર્દીનો જીવ ગયો છે। ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મારામારી મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને જે વ્યક્તિને બ્લડ આપવા માટે આવ્યો હતો એમને બ્લડ ન મળતા સારવાર લઈ રહેલા દર્દીનું મોત થયું છે। રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા એક બબાલ થઈ હતી। એક દર્દીના સગા અને ડોક્ટર વચ્ચે બબાલના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા બાદ હોસ્પિટલની અંદર ખળભળાટ મચ્યો હતો। ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મારામારી મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં બ્લડ આપવા આવેલા વ્યક્તિ અને ડોક્ટર વચ્ચે મારામારીની ઘટના બની હતી। સેવા કરવા આવેલા જયદીપ ચાવડાએ ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલો કર્યો હતો। મારામારીથી હુમલામાં અફરાતફરીનો માહોલ ત્યારે હોસ્પિટલની અંદર મચી ગયો હતો। બ્લડ આપવા આવેલા વ્યક્તિ વિવાદમાં ફસાયો છે ત્યારે જયદીપ મારામારીના કારણે બ્લડ આપી ન શક્યો હતો અને જે વ્યક્તિને બ્લડ આપવા માટે આવ્યો હતો એમને બ્લડ ન મળતા સારવાર લઈ રહેલા દર્દીનું મોત થયું છે। સારવાર લઈ રહેલા દર્દીના મોત થતા ફરી એકવાર સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે। બ્લડ ન મળતા દર્દીનો જીવ બચી ન શક્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ઝઘડાની પાછળ નિર્દોષનો જીવ ગયો છે। સમગ્ર ઘટનાએ અનેક ગંભીર સવાલો પણ ઊભા કર્યા છે। ડોક્ટરની સુરક્ષા મુદ્દે પણ પ્રશ્નો જે છે તે વારંવાર ઊભા થતા હોય છે ત્યારે હોસ્પિટલમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની સંકલનને લઈને સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે। આ બંને દ્રશ્યો આપને દેખાઈ રહ્યા છે કે જ્યાં પહેલા સ્ક્રીનની અંદર ડોક્ટરો જે છે તે એકત્રિત થયા હતા। ઘટનાના બીજા દિવસે જે રેસિડેન્ટ ડોક્ટરો છે તે મોટી સંખ્યામાં બહાર ઉતરી આવ્યા હતા અને ચીમકી આપી હતી કે જે ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો છે એ હુમલો કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવે। 3 માંગણીઓ જે છે તે રાખવામાં આવી હતી કે એ વ્યક્તિને જેલવાસ કરી દેવામાં આવે, સાથે જ અમારી જે સુરક્ષા છે તેમાં વધારો કરવામાં આવે અને જે એજન્સીને જે ગાર્ડનું કામ અપાયું છે એ ગાર્ડની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે। કારણ કે જે દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો હતો તે દરમિયાન કોઈ પણ ગાર્ડ જે છે તે એમણે છોડાવવા ન આવ્યાનો આરોપ જે છે તે લગાડવામાં આવ્યો છે। ત્યારે ગંભીર આરોપો સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જે છે તે લગાવ્યા છે। સત્તાધીશોની પ્રતિક્રિયાઓ પણ ત્યારે સામે આવી હતી અને તેમણે જવાબો જે છે તે આપતા પણ જોવા મળ્યા હતા કે જે પણ હશે તે કડક કાર્યવાહી કરવામાં આવશે। સાવન મારી સાથે રાજકોટથી જોડાયા છે। સાવન, જે રીતે રાજકોટ સિવિલ હોસ્પિટલની બબાલ બાદ ડોક્ટરો હડતાલ પર ઉતરે છે, રાજકોટની અંદર જે નિર્દોષનો જીવ ગયો છે ત્યારે સમગ્ર ઘટનાએ અનેક ગંભીર સવાલો જે છે તે ઊભા કર્યા છે। સમગ્ર ઘટનાનો વિડીયો જે છે તે પણ સામે આવ્યો હતો। સીસીટીવી વિડીયો સામે આવ્યા જેની અંદર એ વ્યક્તિ જે છે એ ડોક્ટર પર જીવલેણ હુમલો કરતા પણ જોવા મળ્યો હતો। ડોક્ટરની સુરક્ષા મુદ્દે પણ અનેક ગંભીર સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે। ત્યારે બ્લડ ન આપી શકતા જે સારવાર લઈ રહેલો જે વ્યક્તિ છે તેનું હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન મોત થયું છે। જયદીપ ચાવડા કે જેમણે ડોક્ટર પર હુમલો કર્યો હતો, આ હુમલો કરનાર વ્યક્તિ પર કડક કાર્યવાહી કરવાની માંગ રેસિડેન્ટ ડોક્ટર છે તેમના દ્વારા કરવામાં આવતી હતી। જે માંગ સાથે ડોક્ટરો જે છે તે હોસ્પિટલ બહાર ઉતરી આવ્યા હતા। મીડિયા સાથે વાત કરતા અલગ અલગ આરોપો જે છે તે પણ લગાવ્યા હતા કે કેટલાક દર્દીના સગાઓ જે આવતા હોય છે તે દાદાગીરી કરતા હોય છે તો કેટલાક દર્દીઓ સહયોગ પણ આપતા હોય છે। જે ડોક્ટરો જે છે તે ક્યાંક ને ક્યાંક જે દર્દીના સગાઓ છે તેવો પણ આરોપ લગાવે કે ભાઈ અહીંયા આવીએ તો ડોક્ટર અમને વ્યવસ્થિત જવાબ નથી દેતા, ડોક્ટરો જે છે નર્સ હોય છે એમને વ્યવસ્થિત જવાબ નથી દેતા। આ પ્રકારની ઘટનાઓ પણ અવારનવાર બનતી હોય છે। ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ અનેક વખત વિવાદમાં આવી છે અને હજુ પણ એ વિવાદમાં જે છે તે સતત ને સતત ઘેરાયેલી રહેતી હોય છે। ત્યારે સારવાર લઈ રહેલા વ્યક્તિનું મોત થતા અત્યારે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે। સાવન મારી સાથે જોડાયા છે। સાવન, જે રીતે લાંબા સમયથી ચાલી રહેલો આ વિવાદ અને આ વિવાદની અંદર જે વ્યક્તિને બ્લડ આપવા માટે જયદીપ ચાવડા ગયો હતો એમને બ્લડ ન મળતા આખરે એમનું મોત થયું છે। શું વધુ વિગતો મળી રહી છે અને કઈ દિશામાં તપાસ પોલીસ દ્વારા? જી હા ભાવિક, જરૂરથી જણાવવા માંગીશ કે સિવિલ હોસ્પિટલ અનેક વખત વાદ વિવાદમાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત જેને કહેવાય કે જે જયદીપ ચાવડા છે તે એક પ્રકારની સેવા કરવા આવ્યો હતો, એક વ્યક્તિને બ્લડ ડોનેટ કરવા આવ્યો હતો। પણ હવે ડોક્ટર અને જે જયદીપ ચાવડા છે, ડોક્ટર પાર્થ પંડ્યા અને જયદીપ ચાવડા વચ્ચે શું વાતચીત થઈ, શું ઘટના ઘટી એ તો ખબર નથી, પણ ત્યારબાદ જેને કહેવાય કે સીસીટીવી ના મારામારીના દ્રશ્ય છે તે સામે આવ્યા હતા।
અને મારામારી બાદ જે જયદીપ છે તે ત્યાંથી ભાગી ચૂક્યો હતો કે આવી ઘટના બની છે અને કઈ એવું ઘટના ન બને, એને કોઈ મારે નહીં, તે માટે તેના સ્વ બચાવ માટે તે ત્યાંથી ભાગી ગયો હતો. પણ ત્યારબાદ ડોક્ટરની માંગણીઓ ઉઠી હતી કે તે વ્યક્તિને પકડવામાં આવે, પકડ્યા બાદ તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, ત્યાંના ગાર્ડને પણ કાઢવામાં આવે, તેનું PMJY પણ કાર્ડ જે સરકારી યોજનામાં મળતી હોય છે સેવાઓ તે રદ કરવામાં આવે અને એજન્સી સામે પણ પગલા લેવામાં આવે. 4 માંગ સાથે તે લોકો ધરણા ઉપર બેઠા હતા કે જ્યાં સુધી આટલી વસ્તુ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટશું નહીં અને જો જરૂર પડશે તો ઇમરજન્સી સેવા છે તે પણ અમે બંધ કરીશું. પણ ત્યારબાદ જ્યારે કહેવાય કે જયદીપ ચાવડાને તો પકડી લીધો હતો, પણ જયદીપ ચાવડાને પકડવાથી કઈ થતું નહોતું, પણ જે દર્દી હતો એ દર્દીનો ગઈકાલે સાંજના સમયે સમાચાર આવેલા કે દર્દીનો જીવ ગયો છે. ત્યારે મોટી વાત તો એ છે કે જે દર્દી માટે આવ્યો હતો, જેની સેવા માટે આવ્યો હતો, જે દર્દીનો જીવ બચી શકે હતો, તે એક આ લોહી ન મળવાથી જીવ ગયો હોય તેવી પણ અત્યારે વાત થઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ છે કે પકડાઈ તો ગયો છે જયદીપ ચાવડા અને દર્દીનો જીવ પણ ચાલ્યો ગયો છે, પણ હવે કાર્યવાહી છે તે કઈ રીતે થશે? સિવિલ હોસ્પિટલની જેને કહેવાય કે બેદરકારી કહેવાય, કેમ કે બ્લડ ન મળ્યું તો બ્લડની ત્યાંથી સેવા અથવા કંઈક કરવું, રસ્તો કરવો તે પણ એક એની જેને કહેવાય કે પહેલી એક પ્રાયોરિટી બને છે. ત્યારે હવે જોવાનું કે સિવિલ ઉપર કઈ રીતની કાર્યવાહી થાય છે, ત્યારબાદ જયદીપ ચાવડા ઉપર કઈ રીતે થાય છે અને આગળ કઈ રીતના પગલા લેવાય છે તે પણ એક મહત્વની વાત છે. જી ભાવિક. જી સાવંત, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ અને જોડાવા બદલ. તો જે રીતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જે દર્દી છે તે દર્દીનું આ મોત થયું છે અને મોત થતાની સાથે જ ફરી એકવાર ગંભીર સવાલો સિવિલ હોસ્પિટલ અને ત્યાંના રેસિડેન્ટ ડોક્ટર સામે થઈ રહ્યા છે. બ્લડના ન મળવાના કારણે દર્દીનું મોત થતા હાલ તો જે છે તે ખળભળાટ મચી ગયો છે અને એ વ્યક્તિનું મોત થતા પરિવારજનોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે.